ધડાકે ઉડાડી દીધા। આ દેશ માટે આખી કોંગ્રેસ ખપી ગઈ હોય, ખતમ કરનારની ખોભીઓ નથી રચાતી, ખપી જનારની રચાય છે। તમારા ભાજપમાંથી આ દેશ માટે કે લોકો માટે કૂતરું નથી મરી ગયું। તમે દેશની વાતો ના કરો ત્યારે તમને વિનંતી કરું છું, 26મી તારીખે માવજીભાઈનું, ગુલાબસિંહનું, જ્ઞાનીબેનનું, શંકરદાનજીનું, નરપતસિંહજીનું અને તમામ આગેવાનોનું માન રાખીને તમારી પાસે ખોળો પાથરો 26મી તારીખે પંજાના નિશાન ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જીતાડો। એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। ગોતવા પડે તમે ભાજપના જે તમારું મૂળ ભાજપ છે કે આજે પણ ચૂંટણી લડવા માટે સક્ષમ નથી। તરી વરના રાજમાં તો તમે કામ કર્યા હોત તો તમારે કોંગ્રેસના ઉમેદવારો લઈને અહીંથી ના લડાવવા પડોત। એટલે એમને પોતાના ગળથૂથી વાળા ભાજપના ઓરિજિનલ ઉમેદવારો પણ મળતા નથી। એટલે ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે જો એમને આટલા વર્ષ સુધી પણ કાંઈ ના કરી કહેતા હોય તો। એટલે આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે આપણા બધા જ ઉમેદવારોને જેવો આપણો પરિચય આપણે ઓળખાણ આપી એમને 26મી તારીખે કોંગ્રેસના પંજા ઉપર વોટ આપીને વિજય બનાવજો। અને સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલામાં પહેલી તાલુકા પંચાયત બનતી હોય તો ધૈણીધર ભગવાનના આશીર્વાદથી આપણી આ ધૈણીધર તાલુકા પંચાયત એ કોંગ્રેસની બનવાની છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમારા લાયક કોઈ પણ નાના મોટું કામ હોય તો કાયમી ગામડે ગામડે બધે ફરેલા છે, દરેકને ઓળખીએ છીએ, ઢાણીએ ફર્યા છીએ। એટલે અમારા આ વિસ્તાર માટે અમારા માટે કાંઈ નવું નથી। કાયમી તમે અમને મદદ કરી છે અને આ વખતે પણ આ બધા જ ઉમેદવારોને જીતાડી જંગી બહુમતીથી જીતાડો એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। આજે ચૂંટણીના પ્રચાર અર્થે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન, ઠાકરસિંહભાઈ, શંકરદાનજી, ભીખાભાઈ, કરશનભાઈ, આપણે તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરાભાઈ અને તાલુકા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સૌ ઉમેદવાર ભાઈશ્રી ચૌધરી કિશોરભાઈ, ચૌધરી કમલેશભાઈ, બાબુભાઈ સોઢા, અમરાભાઈ દેસાઈ, રૂપસીભાઈ દેસાઈ, પ્રકાશભાઈ વેણના પ્રચાર અર્થે અમે સૌ આપની વચ્ચે અહીંયા આવ્યા છે। હમણાં ઠાકરસિંહભાઈ ઘણી બધી વિસ્તૃતમાં વાત કરી ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ દહિયપ જિલ્લા પંચાયતમાં આવીને આજે એવું લાગે છે કે આ પરિવર્તનનો ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને આ તાલુકા જિલ્લાના પરિવર્તનનો પવન ફૂંકાશે તો દહિયપ જિલ્લા પંચાયતમાંથી ફૂંકાશે। દહિયપ જિલ્લા પંચાયતના સભ્યો તો જીતશે પણ નીચેના 6 તાલુકા પંચાયતના સભ્યો પણ કોંગ્રેસ પાર્ટીના જીતશે। આ સૌ આપની મોટી ઉપસ્થિતિથી લાગી રહ્યું છે। હું અરવિંદભાઈ અને સૌનો આભાર માનું। એ સરસ મજાનું આયોજન કર્યું અને સવારના 10 વાગ્યાના આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા જ્યારે બેઠા છો તેના માટે, અને 2 વાગ્યા છે, 4 કલાકથી અહીંયા બેઠા છો આવી ગરમીમાં, એ ક્યાંક ને ક્યાંક તમારે કોંગ્રેસ માટેની એક લાગણી બોલે છે, ઉમેદવારો જીતાડવા માટેની લાગણી છે, ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો। હું તો આપ સૌને એટલી જ વિનંતી કરું છું કે હું વાવની પેટા ચૂંટણી લડ્યો, એ પેટા ચૂંટણીમાં મારા માવજીભાઈના જે વોટ હતા 2 ભેગા કરીને આ વખતે પેટીઓ ભરી આલજો વિનંતી કરવા માટે આવ્યો। જે વાવની પેટા ચૂંટણીમાં જે કચાશ રહી ગઈ હતી એ કચાશ આપણે દહિયપ જિલ્લા પંચાયતમાં પૂરી કરી આપજો એ વિનંતી કરવા અમે સૌ અહીંયા આવ્યા છીએ। તાલુકા પંચાયત આપણી બને, જિલ્લા પંચાયત આપણી બને તો ગરીબોને કામ થશે। આજે હું આ પટેલ સમાજને કહેવા માંગુ છું કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 30માંથી 10 જિલ્લા પંચાયતની સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીમાંથી પટેલ સમાજના લોકો ચૂંટણી લડી રહ્યા છે અને એની અંદર પણ 5 મારવાડી પટેલ સમાજના લોકો અત્યારે અલગ અલગ, ચાહે તમારે થરાદ હોય, લાગણી હોય, અહીંયા રાહ હોય, અલગ અલગ જગ્યાએ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। એટલે કોંગ્રેસ પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે રબારી સમાજ ઉપર, ઠાકોર સમાજ પર, દરબાર સમાજ પર, રાજપૂત સમાજ પર, દલિત સમાજ પર, બ્રાહ્મણ સમાજ પર અને નાનામાં નાની સમાજના લોકો અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે વોટ જેમ કીધું કે ઉપર નીચે કે આગુ પાછું ના કરતા
નકર હદાય માટે કહેવા છે કે ભાઈ આ ચૂંટણી લડતા હતા ક્રોસ વોટિંગ થયું ને આ આપણા પર કાળી ટીટી ના લાગે એ પણ તમને સૌને વિનંતી કરીએ છીએ. વાવની પેટા ચૂંટણી ઉપર માવજીભાઈ ઉપર શું આક્ષેપો થયા એનો પણ જવાબ ઈવીએમ માં આલજો વિનંતી કરું છું. આ તો